તમને એમ થતું છે કે આ જગ્યાએ દાળ પકવાન વાળા ઉભા રહેતા હતા એ ગયા ક્યાં? હવે એમનું લોકેશન ચેન્જ થઈ ગયું છે. હવે તેઓ આવી ગયા છે ITI ના ગેટની સામે. અનમોલ દાળ પકવાન, ભાઈ કહી શકાય કે રાજકોટ જેવા દાળ પકવાન આપણા સુરેન્દ્રનગરમાં. દાળ પકવાન અને ચણા પકવાન માટે સુરેન્દ્રનગરમાં વન ઓફ ધ બેસ્ટ જગ્યા. દીપકભાઈના દાળ પકવાન તમે એકવાર ખાઈ લ્યો એટલે પછી તમને બીજે ક્યાંય દાળ પકવાન ભાવવાના નથી. અને હવારનો કહેવાય કે પૌષ્ટિક નાસ્તો છે દાળ પકવાન અને ચણા પકવાન ભાઈ. અને બનવાની રીત જોઈને મોઢામાં પાણી આવી જાય તો વિચારો એ દાળ પકવાનનો ટેસ્ટ કેવો જોરદાર હશે. માણસો ઓલરેડી ઘણા બધા ખાવા માટે આવતા હતા. કસ્ટમર બધાના મોઢા ઉપર સ્માઇલ હતી કે ભાઈ હા દીપકભાઈના હાથના દાળ પકવાન ખાધા. અને ચણા પકવાન પણ એવા જ જોરદાર જબરજસ્ત બનાવે છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો તેમના નવા લોકેશને ITI ના ગેટની સામે, બસ સ્ટેન્ડ પાસે. અનમોલ દાળ પકવાન આપણા સુરેન્દ્રનગરમાં. અને ઈ ગરમા ગરમ દાળ જે નાખે ભાઈ જોઈને જ મજા આવી જાય. તો પછી પહોંચી જાવ અનમોલ દાળ પકવાનમાં. એટલે ભાઈ હું તો જઈ આવ્યો છું, હું તો એમનો રેગ્યુલર કસ્ટમર છું. તમે પણ જઈ આવજો, ફટાફટ ટેસ્ટ કરી લેજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે ટેસ્ટ કેવો લાગ્યો. બાકી બધાના મોઢે સ્માઈલ છે ને એ એમના દાળ પકવાનો ટેસ્ટ છે.